આજે 9મી ઓગસ્ટ છે। 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ છે, પણ અમારા દુઃખદ ઘટના બની છે। બે યુવાન છોકરાઓને જે આદિવાસી મ્યુઝિયમ પાસે માર મારીને એને એટલું બધું માર માર્યો કે એક્સપાયર થઈ ગયા, મોતના ઘાટે થયા। એક છોકરાને ગભાણાનો છે અને એક કેવડિયા ગામનો છે। એના લીધે અમે આજે અમારું આદિવાસી દિવસનું ઉજવણી હતી, પણ અમે ઉજવણીની જગ્યાએ આખું બંધ રાખ્યું। ગડેશ્વર તાલુકામાં તમામ ગડેશ્વર તાલુકાના વેપારીઓ, જે ગડેશ્વરની દુકાનો, કેવડિયાની દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ ટોટલી બધું બંધ રાખ્યું છે। સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એમણે કે અમારો આદિવાસી છોકરાઓ બે અહીંયાનું મોત થયું છે, એમને માયરા છે બરોબર, એટલા માટે અમે આ આખું બંધનું એલાન ને આદિવાસી આજે 9મી ઓગસ્ટના દિવસે મનાવવાની જગ્યાએ અમે શોકમાં મનાવીએ છીએ અને અમારા છોકરાઓને ન્યાય મળે એ રીતે અમે બંધનું એલાન આપ્યું છે। મારું નામ છે રણજીતભાઈ દિનેશભાઈ તડવી।